નમસ્કાર ગુજરાત. આજના તાજા સમાચારની અંદર ખેડૂતો માટે મહત્વના સમાચાર, લોન માફી અંગેના સમાચાર. માત્ર 850માં 4 દિવસ આખું ગુજરાત ફરો, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા. મોટી બેઠક, કોને ફાયદો કોને ખોટ. હવે ખાતર ઉપર ખરીદી પર મળશે આઈડી જરૂરી. હવે વરસાદ આવશે કે નહીં. આ સાથે આવકનો દાખલો માંગવા માટે વોટ્સઅપમાં તમે જાઓ. હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય. ઉજ્જવલા યોજનાના મોટા સમાચાર, મગફળી ખરીદી અંતર્ગતના મોટા સમાચાર. હરસંઘવીની હેલ્મેટને લઈને સૂચના. દર મહિને 20,500 રૂપિયાની કમાણી. ખેડૂતો માટે મહત્વના સમાચાર. સીએમએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું. 300 યુનિટ વીજળી મફત. બાળકોને વાહન આપતી પહેલા જોઈ લેજો. ગ્રામીણ આવાસ ખુશખબર. સિંગ તેલના ભાવમાં ભડકો. તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા સમાચાર. નાના ખેડૂતો માટે મહત્વના સમાચાર. આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી જે ઝુંબેશ ચલાવી હતી 2024-25થી. આ યોજના ત્યારથી શરૂ છે. આ યોજના હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમ 11 અંકનો યુનિક ફાર્મર આઈડી કાર્ડ છે આપવામાં આવે છે. હવે યુનિક ફાર્મર આઈડી કાર્ડ નંબર જે આપવામાં આવે છે એ આઈડીની અંદર તમારી પાસે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાના ઓળખ બનશે. ભારત સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા પહેલાં લાભ લેવા માટે આ યોજનાનો તમારે છે એ જે ફોર્મ છે એ ભરવું પડશે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાતપણે કરાવવું પડશે. ત્યાર પછી જ તમે છે એ 22મા હપ્તા વિશે લાભ લઈ શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લોન માફી મંડળીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ખેડૂતો ઉપર સરકારી ક્ષેત્રમાં ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે. હવે એમાં 3 પ્રકારની બેંકોનો સમાવેશ થાય છે. કુલ મળી અને 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ આપવામાં આવેલી છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ છે એ ખૂબ ઓછું દર્શાવવામાં આવવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. હવે લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો ઉપરના દેવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે હાલમાં જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો નવા જૂની મંડળી અને જૂની મંડળીને લઈને સમાચાર એવા મળતા હોય છે કે ત્યારે ખેડૂતોને 0% વ્યાજ મંડળી આપવામાં આવે, એટલે વ્યાજ સરકાર છે એ ભરે. તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતમાં અમુક ખેડૂતોનું દેવું સરકાર માફ કરશે કે નહીં, એના વિશેનું તમારું શું મંતવ્ય છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, માત્ર તમારે 850 રૂપિયા ભરવાના છે અને 4 દિવસ તમે આખું ગુજરાત જીએસઆરટીસીમાં એટલે કે સરકારી બસમાં ફરશો. જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી છે. આ સ્કીમ હેઠળ નોન એસી બસમાં 4 દિવસ માટે 850 અને 7 દિવસ માટે 1450 નક્કી કરવામાં આવ્યા છે. એસી બસ માટે 4 દિવસમાં 2950 રૂપિયા રાખવામાં આવ્યા છે ટિકિટનો ભાવ. અને આ યોજના બાળકો માટે 50% ટિકિટમાં રાહત આપવા માટેની પણ છે એ જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મહત્વ બાબત એ છે કે બુકિંગ માટે મુસાફરોએ રૂબરૂ એસટી ડેપોની મુલાકાત છે લેવી પડશે. તો તમે પણ આ યોજના અંતર્ગત છે એ માત્ર 850 રૂપિયાનું જે ટિકિટ ખરીદી અને લાભ લઈ શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતિ અને પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જી હા મિત્રો, જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીનું કુબેરબાઈનું મામેરું યોજના. સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ખાસ કરી જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિકના આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ, આવા ડોક્યુમેન્ટો છે અપલોડ કરવાના છે. અરજી સબમિટ કરવાની છે અને થોડો સમય થાય ત્યારબાદ અરજી જ્યારે એપ્રુવલ થશે એટલે એમના બેંકની એકાઉન્ટની અંદર છે એ 10,000 રૂપિયા જમા કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદીની મોટી બેઠક, કોને ફાયદો અને કોને ખોટ. કારણ કે મિત્રો હવે બજેટ બહાર પાડવાનું છે. કેન્દ્રીય બજેટ છે જેમાં ઘણા બધા નિયમો છે એ ફેરફાર થશે
ઘણી બધી યોજનાઓ વિશે છે એ સમાચાર મળશે, કારણ કે હવે કેન્દ્રીય બજેટની અંદર નવા જૂનીના એંધાણ છે એ થતા જોવા મળી રહ્યા છે. સરકારી યોજના વિશેના પણ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર, ભારત દેશની અંદર ઘણા બધા જે ખેડૂતો છે, ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના લોકો છે, તેમજ યુવાનો અને મહિલાઓ ખાસ કરીને કે તેમને આ બજેટની અંદર શું ફાયદો થશે અને શું નુકસાન થશે. હવે મિત્રો, કેન્દ્રીય બજેટ 2026 ખૂબ જ નજીક આવી ગયું છે. ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારમણજી 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં તેમનું બજેટ રજૂ કરશે. આ ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા દાયકા પહેલીવાર બજેટ રવિવારે રજૂ થવાનું છે, અને રવિવારે જ્યારે બજેટ રજૂ થતું હોય છે ત્યારે ઘણા બધા છે એ ફેરફારો, નિયમો અને નવી યોજનાઓ વિશે છે જાણવા મળતું હોય છે. તમને એનામાં એક માહિતી જણાવી દઈએ કે સૌપ્રથમ વખત રવિવારે રજૂ થતું જે બજેટ છે એમાં તેમનું સતત 9મું બજેટ ભાષણ હશે. એમાં પણ ખાસ કરી 27 જાન્યુઆરી ના રોજ જે છે એ સર્વપક્ષીય બેઠક યોજાશે. જે બેઠક બજેટ પહેલાં 27 જાન્યુઆરીએ યોજાશે તેમાં સંસદમાં બજેટ સત્રની શરૂઆતના એંધાણ છે દર્શાવવામાં આવશે. તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખાતર ખરીદવા માટે પણ આઈડીની જરૂર પડશે. તો મિત્રો, જો તમારે પણ સરકારી યોજના અંતર્ગત ખાતરની ખરીદી કરવી હોય તો આ આઈડી છે એની જરૂર પડશે. સરકાર ખાતરના વેચાણ સ્વયુક્ત સ્થિતિ કરવા માટે મોટી તૈયારી કરી રહી છે. ખાતર વેચાણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સરકાર ડિજિટલ ખેડૂત આઈડીનો ઉપયોગ કરી શકે છે. આ એ જ ડિજિટલ ખેડૂત આઈડી છે કે જેનો ઉપયોગ નવા ખેડૂતો PM કિસાન યોજના માટે નોંધણી કરાવવા માટે કરે છે. કેટલાય રાજ્યોમાં PM કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈડી ફરજિયાત છે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લો અને ખેડૂતો નોંધણી છે કરાવી લો, જેથી કરી તમે પણ જો આ સરકારી આઈડી જાણવા માંગો છો તો એના વિશેના પણ તમને અપડેટ મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે વરસાદ આવશે કે નહીં. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 થી 3 અઠવાડિયાથી જોઈએ તો વાતાવરણની અંદર સતત પલટો આવ્યો છે. ખાસ કરીને જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાની સાથે જ ઠંડીનું પ્રમાણ છે એ ગુજરાત રાજ્યની અંદર વધારે પડતું જોવા મળ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઠંડીના અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની અંબાલા પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જે આગાહી વ્યક્ત કરી છે, આગાહીના ભાગરૂપે ગુજરાતનું હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે. સતત ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અસર છે જોવા મળી રહી છે. માવઠાની અસર પણ જોવા મળી રહી છે. અત્યારે જે આપણે આગાહી જોઈએ છે કે ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો, વાતાવરણની અંદર વહેલી સવારે ઠંડા પવનો, આ સાથે બપોર સુધીનું વાતાવરણ ગરમી સ્વરૂપનું અને રાત્રે ફરી વખત ઠંડા પવનોની જે છે એ માહિતી મળી રહી છે, એટલે કે આગાહી સ્વરૂપે માહિતી મળી રહી છે. પરંતુ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે ગુજરાતમાં હાડ થ્રીજવતી જે આગાહી કરી છે, હવામાન વિભાગની જે માહિતી છે એના ભાગરૂપે અંબાલા પટેલે પણ આ જ આગાહી કરી છે કે ગુજરાતનું હવામાન છે એ લગભગ 1-2 દિવસની અંદર છે બદલાશે. માવઠાની અસર થવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. જો ગુજરાત રાજ્યની અંદર માવઠું થશે તો મિત્રો, ઘણા બધા ખેડૂતોના રવિ પાક છે એ રવિ પાકની સિઝનને પણ નુકસાની થશે. એવા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આવકનો દાખલો હવે માંગવા માટે વોટ્સઅપ પર જવું પડશે, એટલે કે વોટ્સઅપમાં તમારે છે આવકનો દાખલો કઢાવવો પડશે. હવે ગુજરાત સરકાર દ્વારા નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેથી જનતાઓને જે મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે, એ તમારા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર છે, એ મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જે આપેલો છે એ મોબાઈલ નંબર સેવ કરી લેજો. વોટ્સઅપમાં તમારે છે એ આ મેસેજ ઉપર હેલો લખવાનું છે અને આવકનો દાખલો તમને કાઢી આપવામાં આવશે. તો ખાસ કરીને સરકાર તરફથી આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે, નવી જે છે એ પદ્ધતિ બહાર પાડવામાં આવી છે, જેથી કરીને ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકોને જે સરકારી કચેરીએ છે એ ધક્કા ખાવાની પણ જરૂર નથી. સામાન્ય દરેક લોકો પાસે અત્યારે મોબાઈલની વ્યવસ્થા હોય છે અને એમાં પણ વોટ્સઅપનો ઉપયોગ દરેક લોકો કરતા હોય છે, જેને કારણે સરકાર દ્વારા આ એક પ્રમાણપત્ર સીધા જ તેમના મોબાઈલમાંથી ડાઉનલોડ થઈ જાય એ હેતુથી
સરકાર દ્વારા આ એક છે એ નવી પહેલ શરૂ કરી છે. સુશાસન દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ સેવાનું લોકાર્પણ પણ કર્યું હતું અને ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે આ ઈ-સાઇન સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે. ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનની આગાહી, સરકારી યોજનાઓની માહિતી અને આભા કાર્ડના જે ઘણા બધા એવા મોટા અપડેટો છે એ તમે ડાઉનલોડ પણ કરી શકશો. તો આ એક સૌથી મહત્વપૂર્ણ યોજના વિશે છે એ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મળશે મિત્રો 20 લાખ રૂપિયા સુધીની સહાય. દેશમાં ચાલી રહેલા વિવિધ યોજનાઓ કે એમાં ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને ખાસ કરીને મહત્વનો લાભ આપવામાં આવતો હોય છે. સરકારે ઘણી બધી યોજનાઓ વિશે વાત કરી છે. ઘણા બધા લોકો છે સરકારી યોજના વિશે છે એ લાભ પણ લઈ રહ્યા છે. પરંતુ હવે તમને એમાં જણાવી દઈએ કે સરકારની જે યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંની એક યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના. આ લોન યોજના છે એ તમે સરકારી બેંકમાંથી લઈ શકો છો. જેમાં સરકારી બેંકમાંથી મુદ્રા લોન યોજના વિશે તમે છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને પણ લાભ લઈ શકો, ફોર્મ ભરી શકો છો અને બેંકમાં જઈને પણ તેનો લાભ લઈ શકો છો. સરકાર દ્વારા જે ચલાવવામાં આવતી મુદ્રા લોન યોજના છે એ લોન યોજનામાં ઓછા વ્યાજ દરે છે તમે જે 20 લાખ રૂપિયા સુધીની લોનની સહાયતા છે એ મેળવી શકો છો. તેમાં વ્યાજદર પણ સાવ ઓછું હશે કારણ કે મિત્રો આ લોન યોજના છે જે સરકાર દ્વારા ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી લોન છે જેને કારણે ઘણા બધા લોકો છે એ આ લોનની લિમિટને વધારી દેવામાં આવી છે. પહેલાં 10 લાખ રૂપિયા સુધીની લિમિટ હતી પરંતુ હવે આ લિમિટને વધારી અને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉજ્જવલા યોજના માટેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. હવે તમે ઉજ્જવલા યોજના હેઠળ છે એ આ યોજના બધી મહિલાઓ માટે ઉપલબ્ધ નથી. ખાસ કરીને એ જાણી લેજો કારણ કે ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજનાનો જે ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તો આ ત્રીજા તબક્કાની અંદર દરેક લોકોને લાભ મળશે. દરેક મહિલાઓ ફોર્મ ભરી શકશે અને દરેકને માત્ર 300 રૂપિયાની સબસિડીવાળા જે છે એ ઉજ્જવલા યોજનાના ફોર્મના કનેક્શન મળી જશે. એવું નથી મિત્રો. મુખ્યત્વે ગરીબ પરિવારોની પુખ્ત મહિલાઓ છે એ જ લાભ લઈ શકશે અને એમાં પણ આ યોજનામાં છે નવા ફેરફારો નિયમોની અંદર છે વધારે પડતો ફેરફાર કરી દેવામાં આવ્યો છે કારણ કે મિત્રો એલપીજી કનેક્શન છે એમની પાસે નથી એવા લોકોને જ લાભ આપવામાં આવશે. પહેલેથી જે લોકોનું એલપીજી કનેક્શન છે એ ઓછું છે અથવા તો નથી, સાવ નથી, જે રેશન કાર્ડ ઉપર એલપીજી કનેક્શન લેવામાં જ નથી આવ્યું એવા લોકોને પહેલાં લાભ આપવામાં આવશે. અને ખાસ કરીને આ યોજના અંતર્ગત મહિલાઓને જ લાભ આપવામાં આવશે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે બીપીએલ પરિવાર હોય, ચોક્કસ નિયુક્ત શ્રેણી ધરાવતા પરિવારો હોય કે SC/ST અંત્યોદય અન્ન યોજના હેઠળ જે પરિવારોની અવગણના થતી હોય એવા પરિવારોને આ યોજના અંતર્ગત સૌથી પહેલાં લાભ આપવામાં આવશે. તો જે પણ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું હોય, લાભ લેવો હોય તો એમને આ ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ કરવો પડશે. ત્યાર પછી જ તમે છે ઉજ્જવલા યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મગફળીના મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 14 લાખ મેટ્રિક ટન છે એ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. તેના વિશેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. હવે આ 14 લાખ મેટ્રિક ટનની જે મગફળીની ખરીદી કરવામાં આવી છે એમાં પણ ખાસ કરીને મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. તો ઘણા બધા લોકો છે, ખેડૂતો છે કે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, ઘણા બધા લોકોને મંજૂરી નહોતી મળી. તો જે લોકોને મંજૂરી મળી હતી અને જે લોકોએ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી મગફળી ખરીદી સહાય યોજના અંતર્ગત ટેકાના ભાવે ખરીદી વિશે છે એ જેમને રજિસ્ટ્રેશન કરાવેલું હતું, ફોર્મ ભરેલું હતું, એમની મગફળી છે સરકારે ખરીદી લીધી છે. તો એવા ખેડૂતોને પૈસા પણ આપી દેવામાં આવ્યા છે. જે ખેડૂતોને આવતા વર્ષે જો આ યોજના વિશે છે એ વધારે અપડેટ જોતી હોય તો એ અમારી YouTube ચેનલ સાથે જોડાઈ રહે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હર્ષ સંઘવીની હેલ્મેટને લઈને ખાસ સૂચના સામે આવી છે. રાજ્યના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ જ અંદાજમાં નજરે પડતા જોવા મળ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે પર ગંભીર ચર્ચાઓ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો
હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોના જીવ બચાવવાનો છે. સૂચના એ છે કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાના બદલે ફૂલ આપી અને સમજાવવું, જેથી કરીને લોકો સ્વેચ્છાએ સલામતી અને કાયદાનું વ્યવસ્થાપને પાલન કરે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દર મહિને 20,500 રૂપિયાની કમાણીની તક છે. પોસ્ટ ઓફિસની SCSS રોકાણકાર માટે છે એ વરદાન સાબિત થઈ રહ્યું છે, જેમાં આ સરકારી યોજનામાં 8.2% દરે શાનદાર વ્યાજ મળી રહ્યું છે. બેંકે FD કરતાં પણ વધારે વ્યાજ છે એ ધારણા કરી છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ એકાઉન્ટમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને વાર્ષિક 2,46,000 રૂપિયાની વ્યાજની આવક થાય છે. આ ગણતરી મુજબ રોકાણકારો છે તો એમની આવક થાય છે. આ ગણતરી મુજબ રોકાણકારને દર મહિને 20,500 રૂપિયા સુધી નિયમિત આવક છે એ મળી શકે છે. અને આ સ્કીમમાં 5 વર્ષના લોક ઇન પીરિયડ છે અને ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની માટે ફાર્મર રજિસ્ટ્રેશનની ઝુંબેશ છે ચલાવવામાં આવી છે. ઘણા બધા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો ઘણા બધા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન છે એ બાકી રહી ગયું છે. જે ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી રહી ગયું છે એવા ખેડૂતોને સરકારે કહ્યું છે કે વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ તમે કરાવી લેજો. હવે જે ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી રહી ગયું છે એમને ઓળખપત્ર તરીકે આ ફાર્મર રજિસ્ટ્રેશનમાં છે એ સરકારે કહ્યું છે એ પ્રકારે ફોર્મ ભરવાનું રહેશે. એગ્રીસ્ટેક હેઠળનો પ્રોજેક્ટ છે. જે ખેડૂતોને એગ્રીસ્ટેક હેઠળના પ્રોજેક્ટ વિશે જાણકારી માહિતી ન હોય તેમને જણાવી દઈએ તો સરકાર દ્વારા આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો ત્યારે દરેક ખેડૂતોને, ગુજરાત રાજ્યના દરેક ખેડૂતોને છે એ આવરી લેવાની વાત કરવામાં આવી હતી. સ્વૈચ્છિક ખેડૂતોએ છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે, જેથી કરી અને આ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે છે એ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમારું ફાર્મર ID કાર્ડ છે કરાવી શકો છો, એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન છે કરાવી શકો છો. ફાર્મર રજિસ્ટ્રેશન હશે તો સરકારી યોજનાઓના લાભ તમને મળશે, જેમાં 2,000 રૂપિયાનો હપ્તો, માનધન યોજનાનો હપ્તો, તેમજ એવી સરકારી ઘણી બધી યોજનાઓ જે PM કિસાન સાથે જોડાયેલી હોય છે. તો આવી દરેક યોજનાઓ વિશે છે તમે લાભ મેળવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો CM એ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું છે. સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એમના જે સામાન્ય વર્ગના જે પરિવારો છે એમના માટે અત્યંત સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડની જે યોજના હતી એ યોજના હેઠળ આયોજનમાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજના છે એ બહાર પાડવામાં આવી, જાહેરાત કરવામાં આવી અને ત્યાર પછી ઘણા બધા લોકોને છે એ આ યોજના અંતર્ગત લાભાર્થી આગામી 6 મહિના બાકી રહેલા મુદ્દલ રકમ છે એ સંપૂર્ણ ભરી દેશે તો એના ઉપર ચઢેલું 2% જે મહિનાનું વ્યાજ છે એ સાવ માફ કરી દેવામાં આવશે. એટલે દંડનીય વ્યાજ છે સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે તેવા ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. મિત્રો, દેશમાં સતત વધી રહેલા વીજળીના દરોને ધ્યાનમાં રાખી વીજ કંપની સમયસરમાંથી સામાન્ય જનતા માટે રાહત આપતા જણાવ્યું હતું કે ઘણા બધા ખેડૂત મિત્રો છે, ગરીબ પરિવારો છે કે જેમને આવી યોજનાઓ વિશે છે એ લાભ નથી મળતો. તો હવે તમને જણાવી દઈએ તો ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી PM સૂર્યઘર યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને PM સૂર્યઘર યોજના અંતર્ગત આ યોજનાને વેગ આપ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2026-27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત ઉપર સોલાર પંપ લગાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ મળશે. ખાસ કરીને મફત વીજળી આ યોજના હેઠળ છે એ સોલાર સિસ્ટમ લગાવનાર પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ઘણા બધા પરિવારો છે એ પોતાના ઘર ઉપર, પોતાના ખેતરમાં અને ઘણા બધા લોકો છે એ સોલારની જે યોજના છે એ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરી અને લાભ લઈ રહ્યા છે. તમે પણ જો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બાળકોને વાહન આપી તે પહેલાં જોઈ લેજો. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ
ભારે દંડ છે એ ભોગવવામાં આવી શકે છે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા હોય જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને ખાસ કરીને સરકારી યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવતો હોય એ લાભ પણ તમને નહીં મળે। હવે મિત્રો, સરકારે વાહન માલિકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે રદ કરવા માટેની પણ યોજના બનાવી છે ઘણા બધા, પરંતુ સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી લાઇસન્સ આપવામાં આવશે નહીં। તેમને જણાવી દઈએ તો લાઇસન્સ 18 વર્ષની ઉંમર પછી જ આપવામાં આવે એ માટેની યોજના બનાવવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઘણા લાંબા સમયથી ગ્રામીણ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવી રહ્યો છે। ગ્રામીણ યોજના અંતર્ગત ઘણા બધા લાંબા સમયથી વ્યાજદર ન ભર્યું હોય તો હવે 2% સુધીનું વ્યાજદર છે એ માફ થઈ શકશે। સરકાર દ્વારા મહિને છે એ આ યોજનાની લાભ કરવાની યોજના છે એ બનાવવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સિંગ તેલના ભાવમાં ભડકો। સિંગ તેલના ભાવની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને એમાં પણ આ યોજના છે એમાં એક જ દિવસની અંદર 40 રૂપિયાનો ધરખમ વધારો થયો હતો। છેલ્લા 1 મહિનામાં ભાવમાં કુલ 200 રૂપિયાનો વધારો થયો। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા પણ માવઠાના કારણે ખેડૂતોને મગફળીના પાકને થયેલ નુકસાન અને પિલાણ લાયક જથ્થો હોવાથી આ સામાન્ય બાબતને છે એ ધ્યાનમાં રાખી અને આ ભાવનો વધારો છે કરવામાં આવ્યો છે। આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશેના પણ સમાચાર તમને અમારી YouTube ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર મળતા રહેશે। ખાસ કરીને અમારી YouTube ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો અને દરેક લોકો સુધી અમારી YouTube ચેનલને છે એ શેર કરી દેજો। ઘણા બધા લોકો છે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે દરેક લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે એ માટે દરેક ખેડૂતોના ગ્રુપમાં આજનો આ વિડીયો શેર